તું ઓલી રાધીને કહેતી હોય તો એ આખો દી મોબાઈલ લઈને બેઠી રહી છે અને તું એકલી એકલી કામ કર્યા કરે છે. હા શું કહું, એક તો છે ને એને ઝાઝું કહેવાતું નથી. એ સિટીથી આવી છે અને એને તોય મેં ઘણીવાર કીધું કે તું છે ને કંઈક હાથ દેવડાવ ને અને શીખ ને, પણ બસ એ તો આખો દી ઓલું હું ભૂંગળું લઈને બેસી રહી છે અને કામમાંય ધ્યાન ન દે, મારી વાતમાંય ધ્યાન ન દે. અને હું કહું ને કે કંઈક મને ટેકો કરાવ ને, કંઈક કામ કરાવ ને, એ મારે કાંઈ કરવું નથી, મને બધું આવડે નહીં ને મને બધું ફાવે નહીં. પછી મારે હું કહેવું એને, હાથ શું કહો. અટાણે જો બેઠી બેઠી જોયા કરેશ, પણ એને એમ નથી થતું કે લા હું જાઉં કંઈક કામ શીખવું, કંઈક માગું, કાંઈ નહીં. અને હજી ઘરે જઈશ ને તોય રોટલાય નહીં ઘડે, એ મારે કરવા પડશે. એ તો કાંઈ નહીં. લક્ષ્મણ ક્યાં છે? હશે જ ને ન્યા. કાંઈ નહીં, હું આગળ એની પાસે જાઉં છું. હા એને કે ભાઈ તમે રોજ કામ આખો દી ન કરો તો કાંઈ નહીં, થોડું થોડું કરો તો આવડશે ને, તો ટેવ પડશે ને. બાકી આમને બેને રોટલા તોડવાના તો એ વસ્તુ તો ખોટી ને. અને આટલું બધું કામ હોય અને તું એકલી એકલી કર્યા કરે તો તું બીમાર પડી જાય ને પછી. હા તો પણ એ ખોટો જ છે ને, એને ન કહેવું જોઈએ. આપણે બધું કહેવું શું પડે? કેમ એને ખબર નથી પડતી? આપણા કરતાં એ કહે ને તો સારું પડે. એ વાત સાચી છે, કહું છું એ એને કહેતોય નહીં હોય. પણ વાંધો નહીં, તમે કહો હવે. હું આજે એને કહું છું આગળ. એ હા, હું જાઉં છું એની પાસે. હા હા જાઓ. હા છે ને, શહેરની છોકરીઓ લાવીએ ને એટલે આ દખ નો ઘરના કામ કરે નો વાડીના કામ કરે. કોણ જાણે શું થાય એનું. ભાઈ લક્ષ્મણ. હા ભાઈ બોલો. શું છે ભાઈ, કામકાજ કેમ હાલે છે? ઓલા કપાના હતા ને એ અહીં નાખી દીધા, ઓલા થોડા બાકી છે એ હમણાં કરી દઉં છું. હે ભાઈ? કાંઈ વાંધો નહીં ભાઈ, નિરાતે કામ કરજે. હા હા ભાઈ. મારો ભાઈ શહેરમાંથી આવ્યો છે પણ કામ શીખી ગયો હો. બધું કામ દિલથી કરે છે. પણ પણ શું ભાઈ? તું ભાઈ રાધીને કહેતો હતો કે થોડું થોડું કામ શીખે અને કામ કરે. તારી ભાભીની ઉંમર થઈ ગઈ તો એકલી એકલી બિચારી કામ કર્યા કરે છે. અને રાધી ફોન લઈને બેહે આખો દી, એ સારું મને નથી લાગતું. ભાઈ મને ખબર છે એ નથી માનતી, પણ એને ધીરે ધીરે બધું સમજાવીશ કે મારા ભાઈ મારા ભાભી કેટલું કામ કરે છે ખેતરમાં, તો તારે કરવું જોઈએ ને. અને ભાઈ પછી આમાં શું થાય ખબર? આપણે બે સમજીએ છીએ, તારી મજબૂરી છે કે તારું એ નથી માનતી, પણ બૈરામાં વિવાદ થાય એટલે ઘરમાં કહપ થાય. એટલે એને પ્રેમથી સમજાવી અને થોડું થોડું કહેતો જા. હા ભાઈ, હું ક્યારેય આપણા બે ભાઈમાં ક્યારેય તિરાડ ના પડવા દઉં. હું કોશિશ કરીશ, એને સમજાવીશ. અરે મને મારા ભાઈ લક્ષ્મણ ઉપર પૂરો ભરોસો છે. મને પૂરો ભરોસો છે ભાઈ તારી ઉપર. આટલી મોટી ખેતી છે આપણી, તોય હું તારી હિંમત ઉપર તો ગૌરવ લઉં છું. અરે મોટા ભાઈ, આ તમે સૌ તો આ સંભાળીને રાખ્યું છે તમે, બાકી તો આ ક્યાં આપણી પાસે રહે એમ હતું. આ તમે સૌ તો હું સૌ. તે હાલો ભાઈ, હું ત્યાં રાધી પાસે જાઉં અને એને થોડું સમજાવું. તમને આ ડેલી હાલો. હા ભાઈ, પણ એને સમજાવીને કહેજો, એને ખોટું ન લાગવું જોઈએ. હા ભાઈ, એને બિલકુલ સમજાવીને. હા બસ ત્યાં માર 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 માર. રાધી, તું આ શું કરે છે? ત્યાં શહેરમાં બી મોબાઈલ અને આ ગામડામાં આવી છે તઈ મોબાઈલ. આ ભાભીને જો કેટલા દહાડા કરે છે અને તું અહીં બેહીને મોબાઈલ રમે. આ નો સારું લાગે.
ન્યાય કામ થોડું કર્યું કે તરત મોબાઈલ, અહીંયા થોડું કંઈ કામ ન કર્યું ને મોબાઈલ. બસ આ મોબાઈલ જીવન છે તારું? મને લાગે છે કે નક્કી મોટા ભાઈએ ચાવી ભેળવી લાગે છે. અને હા, વાત રહી મોબાઈલની, તો મોબાઈલ મારા હાથમાં જ રહે. અને વાત રહી કામની, તો એ તમારા ભાભી જ કરશે. કારણ કે જ્યારે તમે 300 માણસની જાન લઈને મારા ઘરે વાજતે ગાજતે આવ્યા હતા ને, ત્યારે મેં નાચ પાડી હતી. અને મારા બાપે ચોખ્ખું કીધું હતું કે મારી દીકરી ઘરનું કોઈ કામ નહીં કરે. અને વાત રહી પાછી ખેતર આવવાની, મને ઘરે ગમતું નથી ને, એટલે હું અહીંયા આવું છું કે 4-5 સેલ્ફી પાડીને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં મૂકી શકું. બાકી મને ખેતર આવવાનો કોઈ શોખ નથી. એટલે આ લક્ષ્ય ચેનલ જે ચાલુ કરી દીધી ને, એ મારે નથી સાંભળવી. પણ હું તને એમ કહું છું, અમે ક્યાં તને મોબાઈલ ના પાડીએ છીએ? થોડું ઘરનું ખેતરનું કામ બી સંભાળવું જોઈએ ને. એકલા ભાઈ ભાભીએ ઠેકો નથી લીધો, આપણે એના ભાગીદાર છીએ. આ આપણું એ છે, એમનું છે, આપણું એ છે. હા તો એ કરે છે ને, પણ આપણું એનું છે તો એ કરે છે, આપણું છે તો તમે કરો છો. અને હા રાધી, તું આટલી બધી આંખોમાં આંખ સામે શું વાત કરે છે મારા ભાઈની સામે? થોડું માન મર્યાદાનું ભાન તો રાખો. આપણે ગામડે છીએ, આપણે શહેરમાં નથી. હું શહેરમાં તારી બધી વાતો ચલાવી લઉં છું, પણ અહીંયા નહીં હાલે. રાધી બેટા, અમારે તારી પાસેથી કામ કરાવી અને ફાયદો લઈ લેવાનો લોભ નથી અમને. પણ બેટા, તું આજે કામ નહીં શીખે તો ક્યારે શીખશે? તારું શીખેલું હશે ને તો તને જ કામ લાગશે. અમે તો આજે છીએ અને કાલે વયા જાઉં, પછી આ બધું તમારે જ સંભાળવાનું છે ને. અને બેટા, તું કામ ન કરે ને એ આપણા ઘરની વાત છે, પણ ગામમાં લોકો તારું નામ લઈ અને તારી ટીકા કરે ને તો એ અમને નથી ગમતું. અમે એટલે આગ્રહ રાખીએ છીએ કે તું કામ કરે, થોડુંક શીખે. અને બેટા, જો આ ખેતીનું કામ એવું છે કે એમાં તું કામ કરીશ ને તો તને ભૂખ લાગશે, ખાધેલું પચી જશે અને તારી તબિયત પણ સારી રહેશે. જો મોટા ભાઈ, તમે રામ બનવું હોય તો રામ બનો. અને હા, તમારે કદાચ ભરત બનવું હોય ને તો ભરત બનો. મારે નથી તો ઉર્મિલા બનવું કે નથી સીતા બનવું. એટલે મહેરબાની કરીને આ બધું ભાષણ છે ને, તમે તમારી પાસે રાખો. મારે કેમ જીવવું, હું કરવું, હું ન કરવું ને, અહીંયા પાથીએ તેલ નાખીને મને અહીંયા મોકલી છે, સમજા? એટલે તમે આ બધી વધારાની વાત રહેવા દો કે ખેતરમાં કામ કરી હારું, લોકો અમને હું કે આમ તેમ. લોકોને જે કેવું હોય કે, લોકોને 1000 મોઢા છે. સીતાજી આટલા પવિત્ર હતા તો એની વાતો કરતા હતા, તો મારી હું કામ ન કરે? અને મને સમાજની કાંઈ પડી નથી, સમજા તમે? સારું બેટા, જેવી તારી મરજી. બસ અમે તને કોઈ દિવસ દબાણ નહીં કરીએ કે તું આ કર ને આ નહીં કર. પણ મોટા ભાઈ, દુઃખ તો એ જ વાતનું છે ને કે તમે મને કાંઈ નથી કહેતા. ચાવી ભરાવો છો ને આ કઠપુતલીની જેમ નાચીને અહીંયા મને કેવા આવે. તકલીફ મોટામાં મોટી ની આ છે. સારું ભાઈ, હું તને ક્યારેય નહીં કહું. બસ રાધી, હું આ તારી રામાયણની વાતો સાંભળવા નથી માંગતો, પણ મારા ગામમાં તારા લીધે મારા ભાઈને કે મને નીચો જોવો થાય ને, એ મને નથી પસંદ. હા તો ચાલો પાછા શહેરમાં જતા રહીએ, મને ક્યાં વાંધો છે? પણ તને ખબર તો છે, શહેરમાં અત્યારે કામકાજ બિલકુલ ઠપ છે. એટલે તો આપણે અહીંયા આવ્યા છીએ. અને ફરી પાછા આપણે શહેરમાં જવાનું જ છે ને. અમે ક્યાં તને ના કહીએ છીએ? સારું ભાઈ, હું ઓડિયા જાઉં છું, તમે બેહો. નાટક તો મોટા ભાઈ જેવું કોઈ ન કરી શકે. નાટક મેનમાં તો પહેલો નંબર આવે. અને આ અમારા ભરત પાછળ ચાકડી લઈને ધોયડા રાખે. રાધી, પણ તું શા માટે આવો વ્યવહાર કરી રહી છે મારા પરિવાર સાથે? તને ક્યાં તકલીફ છે મને કહી શકે છે તું? મને તમારી બધી વાતથી તકલીફ છે. એક વાત હોય તો બરાબર છે, એક વાતનું નિવારણ અહીં આવી જાય. આ તમારી વાતમાં મને તકલીફ છે. ક્યાં નિવારણ લાવવા જાઓ? એટલે જાઓ અને તમારા ભાભીના પગ દબાવો, લાકડા તોડો, આ નીંદો, પણ મને રહેવા દો. મારે ગેમ રમવી છે, તમે જાઓ. જાઓ ને હવે. એક દિવસ આ ભાઈ ભાભીના દીવાનાને આમ ચપટીમાં દૂર ન કરું ને તો મારું નામ અહીં રાધી નહોતું. એ ખુદ આવીને મને કહે, રાધી હાલ આપણે શહેરમાં વયા જઈએ, ત્યારે મારી ગેમ ઓવર થાય. બુદ્ધિ છે હજી એનામાં. સમય જતા એને ભાન આવતી જ હશે, એમ સુધરતી જાય. ભાભી, એના બદલામાં હું તમારી માફી માગું છું. ના બટ ના ભાઈ ના, તમે હું કામ માફી માગો?
મારા કરમ જ ફૂટલા છે ને તો હાવ આવી બહુ થોડી મળે. હશે હવે આપણે મનમાં રોષ નહીં રાખવાનો. શહેરમાંથી આવી છે ને એટલે એની હજી આદતો હોય ને એને નીકળતા વાર લાગે. સુધરી જાય, એ સુધરી જાય. એ વાત સાચી છે. એ કામ ન કરાવે ને તો કાંઈ નહીં, હંધું હું કરી નાખે, ઘરનું કામ હું કરી નાખે, પણ કરું છું એ બગાડે શું કામ? અમે બે ભાઈએ હમણાં એને સમજાવી, પણ એના મગજમાં છે ને હજી ઓલી શહેરની ધૂન છે ને એ ઊંડે સુધી ઉતરી ગઈ. એને નીકળતા થોડીક વાર લાગશે. થોડીક હિંમત રાખ તું, થોડુંક સહન કરી લે. હાલો, હાંજ પડવા આવી છે, ઘરે જઈને લાવ બટા. નહીં હાલો હાલો, હું લઈ લઉં છું ભાભી. અરે તમે કેમ પાણી ભરો છો? લાવો હું ભરી દઉં. આ બાજુ આવતા રહ્યો. ના બેટા, હું ભરી લઈશ. તમારે આવડી ઉંમરે ડંકી ન ધમાય. પણ હું કરું બટા? તું રાધીન બેન છે બટા, તું કેટલી ડાય છે, સમજુ છે, અને તું અહીં દોડી આવી અને એ તો છે ને મને જોવે ને તોય ન આવે ને, આખો દી મોબાઈલમાં પડી રહી. કોણ જાણે એને કામ કરવું જ નથી ગમતું. એ તારા ઘરે એવું કરતી હતી? બા, એનો સ્વભાવ છે ને પહેલેથી એવો છે. રે ભગવાન, એક જ માની બે દીકરીઓ છે, પણ જો જમીન આસમાનનો ફેર છે, ક્યાં ઈ ને ક્યાં તું. ભગવાન તારું સારું કરે બેટા. લે ના, હું ભરી દઉં. આ બાજુ આવી જાઓ. એ બસ બેટા, ભરાઈ ગયો છે. એ રેવા દ્યો, રેવા દ્યો. લઈ લઉં છું. લાવો લાવો લાવો. બેટા હું લઈ જઈશ ધીરે ધીરે. હું લઈ લઉં છું. આમાં કેટલો વજન હોય? તમારે નાનો ઘડો આવે ને એ લઈને આવાય. પણ બેટા એમાં હું કેટલા આંટા મારું ત્યારે મારે ભરાઈ રહી. હાલ. એક મિનિટ ભાભી, આ શું? તમે મારી બેન પાસે કામ કરાવો છો? ના, મેં કામ નથી કરાવ્યું. એ તો હું છે ને ડંકીએ પાણી ભરવા ગઈ હતી ને તો એ ત્યાં આવી અને મને કે લાવો હું ભરી દઉં. અને પછી છે ને ભરેલો ઘડો હું લેતી હતી, મારા હાથમાંથી લઈ દીધો. મને કે હું લઈ જાઉં છું. મેં એને કામ નથી હોય. વાહ, એને કીધું એટલે તમે એને ઘડો આપી દીધો. હવે એ તમને કહે કે લાવો હું રસોઈ કરી દઉં, તમે એને રસોઈ નહીં આ પાડી દેજો. ના ના, હું કામ ના પાડું, બધું કામ કરું જ છું ને. અચ્છા, એટલે આ ઘરમાં તમને દુઃખના ડુંગર પડે છે એમ? કામ તો કરવું જ પડે. મોટી બેન, એમનો કાંઈ વાંક નથી. એ પાણી ભરતા હતા, હું ત્યાંથી નીકળી બરોબર, એટલે હું એને ભાડી ગઈ તો મેં કીધું લાવો હું ભરી દઉં. હવે તૂટી તૂટી શાંતિ બેહીને, એક તો એના શરીરમાં કાંઈ છે, તમે જોવો તો ખરી. આવી હુક લકડી પાસે તમે કામ કરાવશો? હું નથી કરાતું, મારે કેટલું કેવું. એને મારા હાથમાંથી લઈ લીધું, મેં એને ના પાડી ને તો. મને ખબર છે તમને કામ કરવું ગમતું નથી, આ તો તમે પરાણે કરો છો. મારા જેઠને અને તમારા દિયરને બંનેની ચાવી ટાઈટ કરવાનું કામ કરો છો તમે. કાંઈ નથી કરતી. અને આખી જિંદગી અહીંયા આવી ત્યારથી કરું જ છું ને કામ. મારે નાટક કરીને કોને બતાડવાના? તમારા ધણીને અને મોટા છો તો કામ કરવું પડે. જ્યારે મને લેવા આવ્યા ને ત્યારે જ મેં કામ કરવાની ના પાડી હતી. અને હા, આ લ્યો ઘડો અને ઉપાડો. તું ઘરે જા.
જા ઘરે. પણ મોટી બેન મારે નથી આવતું, જા ઘરે. બેટા તું કાંઈ નહીં બોલ. બસ કઈ કઈ એટલે પલપલિયા પાડવાનું ચાલુ થઈ જાય. અને હા હમણાં છે ને તમારા વરજી ને દિયરજી બે આવતા હશે. બીજું શું મારી પાસે આમ પકડીને કામ કરાવે છે. એમાંય આખા ગામમાં આખી સોસાયટીમાં મારા બગોણા કરવામાં તો કઈ બાકી નથી રાખ્યું તમે. કોઈને કાંઈ નથી કહેતી. હવે કાંઈ નથી બોલવું, આમ જાઓ તમે. હજુ તો ગેમ ચાલુ થઈ છે, વારા પછી વારો. તું કેમ આ જૂના ઘરે આવીને બેઠી છો? તો હું કરું? અટાણે છે ને હું ડંકીએ પાણી ભરતી હતી ને તો રાધીની બેન આવી અને મને કહે કે તમે નહીં ભરો, તમારી ઉંમર થઈ ગઈ છે. એમ કરીને ભરેલો ઘડો ઘરમાં લઈ ગઈ અને પછી તો જો રાધી ઉપડી છે. મને ન બોલવાના વેણ બોલ્યા. હવે તો છે ને હદ થાય છે, હવે મારાથી સહન નથી થતું. આણે તો બહુ કરી છે. હવે તો હદ વટાવી છે, તારી ઉપર એ જુલમ કરવા માંડી છે. સાચી વાત છે. પણ મને એમ થાય છે કે લક્ષ્મણની સામું જોઉં ને તો મને એમ થાય છે કે આના 100 અવગુણ હોય ને તોય આપણે એની સામું ન જોવાય. સાચી વાત છે. કારણ કે લક્ષ્મણને દુઃખ થાય ને તો એ તો બિચારો નિર્દોષ છે. એના મનમાં આપણા માટે કેટલી લાગણી અને પ્રેમ છે. અને આપણે એને કાંઈ પણ રાધીને કહેવું ને એટલે રાધી લક્ષ્મણ હારે બાંધી પડશે. એ સારું થઈને હું કાંઈ બોલી નથી શકતો અને એ એની માજા મૂકતી જાય છે. અને એટલે જ છે ને હું કોઈને કાંઈ કહેતી નથી. એ મને આખો દી ગમે એટલું બોલે ને ગમે એમ કરે ને તો હું નથી તમને કહેતી ને નથી ભાઈને કહેતી. પણ તકલીફ એ થાય છે. આપણે મોટા છીએ ને એટલે આપણે થોડોક જીવ મોટો રાખવો પડશે અને હજી થોડોક સમય આપીએ અને કદાચ એનામાં વર્તનમાં કંઈ સુધારો આવે તો ઠીક છે, નહીંતર પછી છેલ્લે તો કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય, મર્યાદા હોય ને. અને સમય આવે પછી ભાઈને કહેવું પડશે કે ભાઈ આ અમને નથી પોહાતું. ના ના, તમે એને નહીં કહેતા. એને બહુ દુઃખ થાય. હું આ ઘરમાં પરણીને આવીને ત્યારથી એને મેં દિયર નહીં પણ મારો દીકરો કરીને રાખ્યો છે. એટલે છે ને તમે કાંઈ નહીં કહેતા, એ તો હું સહન કરી લઈશ. પણ તને એક વાત કહું, હા, મારે તો એક બાજુ કૂવો ને એક બાજુ ખાઈ છે. જો હું એને કાંઈ ન કહું ને તો તારી પીડા મારથી જોવાતી નથી અને એને હું કાંઈ કહું ને તો લક્ષ્મણની પીડા મારથી જોવાય નહીં. સાચી વાત છે. મને કહે કે તમે છે ને મારા જેઠને ને તમારા દિયરને બેવને સાવી ભરો છો અને આખો દિવસે ના તમારે કામ નથી કરવા ને એના બધા નાટક કરો છો. મેં કીધું પરણીને આવીને ત્યારથી આ કામ કરું છું. મારે કોને નાટક બતાવવા? કોણ છે આગળ પાછળ કે હું નાટક બતાવું? તો એ કહેશ કે મને બધી ખબર છે. એ આખા ગામમાં છે ને તમે મારી ખોદણી કરો છો. હું ક્યાં ગામવાળા હારે વાતું કરવા જાઉં છું કે મારે ખોદણી કરવાની આવે? લક્ષ્મણ બધું સમજે છે સાચી વાત છે. પણ બિચારો કેટલો લાચાર છે ને કે એને એ ગાંઠતી જ નથી. હા, અને મારે તો લક્ષ્મણને કહેવું છે કે ભાઈ જો એને ગામડે રહેવું ન હોય અને પરેણનું થતું હોય ને તો એને તું લઈને શહેરમાં વ્યો જા. પણ આ ઘરનું વાતાવરણ બગાડ્યું. ના ના, મારી વાત સાંભળો. તમે ભાઈને કાંઈ ન કહેતા, તમને મારા હમશે. એ મને છે ને જ્યારે આવ સહન નહીં થાય ને તો હું અહીં આવીને ઘડીક રોઈને બેહી રહીશ.
પણ છે ને ભાઈને તમે કાંઈ નહીં કહેતા, બિચારાનું દિલ દુભાય. એ પછતાતા તો હોય જ કે આવી છે ને એને નજરે નથી દેખાતું મારું ને એનું. એટલે છે ને તમે એને કાંઈ ન કહેતા, એ આપણે બે જ જાણીએ. આપણે તો એવું વિચાર્યું હતું કે એનું ઘર સમજી અને એનું કામની જવાબદારી સંભાળી લે, એટલે તો આપણે એને હા પાડી હતી. એને જેમ કીધું એમ હા પાડી કે હું શહેરમાં રહે, ગામડે નહીં રહું, ખેતીનું કામ નહીં કરું. એ બધી શરત આપણે માની હતી. શું કામે કે ભાઈ એનું ઘર સમજશે એટલે એને હાથે કામે લાગી જાય. અને બીજું શું છે, એ બેવ સુખી રહે ને એમાં આપણે બેવ સુખી છીએ. એટલે આપણે બધી એને જેટલી શરતું મૂકીને એ બધી માની હતી. અને હજી હું તમને કહું છું, એ ખેતરે કામ કરવા ન આવે તો કાંઈ નહીં, અહીંયા ઘરે કાંઈ ન કરે ને તોય કાંઈ નહીં, પણ હખેથી રહેવા દે ને તોય બહુ છે. પણ એવા આડા આડા બોલ બોલે છે ને કે મારાથી રોવાઈ જાય છે. પણ તમે છે ને ભાઈને કાંઈ ન કહેતા, હું તમને મારા હમશે. હમ નહીં ખા, હું એને કાંઈ નહીં કહું, પણ એક દિવસ તો આનો ઉકેલ લાવવો જ પડશે ને, કે રોજ થોડું આયલા કરશે આમને. એ છે ને દુઃખનું ઓસડ દાડા, વખત આવશે ને ત્યારે એની મેળે બધું સારું થઈ જશે ને ઘીના ઢામમાં ઘી પડી રહેશે. પણ અત્યારે આપણે અળખામણા નથી થવું. અરે એવી તો કેટલી વાતો હોય, હું તમને કરું નહીં. પણ આજે છે ને એને એની બેનની સામે મને બહુ ઉતારી પાડી, એટલે મારાથી રોવાઈ ગયું. કાંઈ નહીં, હાલ જે છું મોટું મન રાખી અને એક ભૂલ વધારે માફ કરી દઈ છે. હા હા. અને હવે આપણે ઘરે જઈ હા. ખાવાનો ટાઈમ થઈ ગયો છે. મને તો છે ને ખાવાનું ઈચ્છા નથી થતી. ખાવું તો પડે ને, આખો દી કામ કર્યું હોય અને કઈ ભૂખ્યા ઊંઘ આવે. હાલ ઊભી થા, હવે જમવાનું ટાણું છું છે અને એ લોકો વાત જોતા હશે. પણ ત્યાં છે ને તમે કાંઈ ન બોલતા હો. હું નહીં કાંઈ નહીં બોલું, હો. એ ભગવાન તને સદબુદ્ધિ દેશે, બીજું તો હું કરી. હા મમ્મી, બસ ધીમે ધીમે બધી ચાલ રમતી જાઉં છું. અને મારી જેઠાણી છે ને એનો તો વારો પાડું છું. પણ હા, બિચારી ભોળી છે, નથી તો એના ઘરવાળાને કહી શકતી કે નથી એના દેરને. પણ કાંઈ વાંધો નહીં, મજા આવે છે. ના બાપા ના, એને થોડી હું ઘર કરવા દઉં. હા હા, હું ફોન કરું. ભલે. હા રાધી, તે જમી લીધું? ના, એકચ્યુઅલી હું ડાયટ કરું છું ને એટલે મને ભૂખ જેવું નથી. અરે પણ મને તો જમવાનું કરી દે, મને બહુ ભૂખ લાગી છે. લઈ લો ને જાતે, રસોડામાં બધું એમનેમ જ પડ્યું હશે. અને હા, કદાચ રસોડામાં ન મળે ને તો તમારા સીતામૈયા સોરી તમારા ભાભીને કહેજો, એ આપી દેશે. રાધી, તું ક્યાં સુધી આવું કરતી રહેશે? જો બિચારો દુખિયારો પુરુષ બોલ્યો, તું ક્યાં સુધી આવું કરતી રહેશે? ક્યાં સુધી તું મારા ભાઈને મારા ભાભીને હેરાન કરતી રહેશે? એટલું જ બધું ભાઈને ભાભીનું લાગતું હોય તો અહીંયાથી ચલો ને મારી સાથે, આપણે શહેરમાં જઈને સારી જિંદગી જીવીએ. પણ ના, આ તો ભાઈનું પપ્પુડું મુકાતું જ નથી ને. પણ તને આવું કરવાથી શું મળે છે એ તો મને કહે. ખુશી મળે છે. પણ શેની ખુશી મળે છે તને? બસ તમે જલ્દી શહેરમાં જવા માટે માની જાઓ ને એની ખુશી. પણ અમે ક્યાં ના કહીએ છીએ અને મારા ભાઈ ભાભી ક્યાં ના કહે છે? આપણે સુરત જવાનું જ છે. અત્યારે તને પરિસ્થિતિ તો ખબર છે સુરતની. પછી પણ તને ખબર તો છે અત્યારે મારી પાસે કોઈ નોકરી નથી, કોઈ ધંધો નહીં મળે, તો પછી ત્યાં જઈને શું કરીશું? સિટીમાં જઈને એના કરતાં સારું છે કે આપણે આપણા ગામડામાં આપણા ભાઈ ભાભી જોડે રહીએ. વાહ, ભાઈ ભાભીનો પીછો છોડવાનું આ માણસને મન નથી થતું. બાયડીને છોડી દે, બાકી ભાઈને ભાભીને નહીં છોડે. કેમ? આવા બધા મોઢામાંથી કડવા વાયણ કેમ તું કાઢે છે? અને મારા રામ જેવા ભાઈ અને સીતા જેવી ભાભી પ્રત્યે તું કેમ માન સન્માન ગુમાવી બેઠી છું?
બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામાયણના પાઠ પૂરા થયા. હવે નથી તો મારે તમારા ભાભીનું સાંભળવું કે નથી તો તમારા ભાઈનું સાંભળવું. બસ જલ્દીથી સારી નોકરી ગોતો અને અહીંયાથી મને પાછી શહેરમાં લઈ જાઓ તો જ આ બધું બંધ થશે. નતર આ તો છે ને પેલું કહેવાય ને આપણે ખબર પેલા ફેરિયા વેચવા આવે ત્યારે કે આ તો ખાલી સેમ્પલ છે, બાકી બધું ગોડાઉનમાં પડ્યું છે. આટલામાં કદાચ તમે બધું સમજી ગયા હશો. સારું તો પણ તું મને કંઈ બી 2 શબ્દ કહેશે ને હું સાંભળી લઈશ. પણ તું મારા ભાઈ ભાભી વિશે એક પણ શબ્દ બોલશે ને એ મને નથી પસંદ. અને હવે તમે તમારા ભાઈ ભાભી વિશે જો કાંઈ પણ બોલ્યા છો ને તો મારી ડગરી છટકતા વાર નહીં લાગે. જમવું હોય તો જમી લો, નો જમવું હોય ને તો કાંઈ નહીં, પણ મહેરબાની કરીને તમારા ભાઈ અને ભાભીના ગુણગાન ગાવાના બંધ કરો. હવે મારો વધારે મગજ ગરમ થાય એ પેલા નીકળો અહીંયાથી. ઠીક છે, તું તારું કામ કર, હું મારું કામ કરું છું. લાગે છે કે ગાડી હવે ધીમે ધીમે પાટા ઉપર આવે છે. ચાલ રાધી, કરી લે પેકિંગ, હવે શહેરમાં જવાનું છે. આવો ભાઈ. ભાભી જમી લીધું? હા, જમી લીધું. પણ ભાઈ, આજે તમે કેમ એટલા મૂંઝાયેલા લાગો છો? શું થયું? તબિયત તો સારી છે ને? હા ભાભી, તબિયત તો સારી છે, પણ આ રાધી શું કર્યું રાધીએ? એકની એક જ વાત કર્યા કરે છે, શહેર જવું છે, શહેર જવું છે, શહેર જવું છે. પણ ભાભી, અત્યારે આ મોંઘવારીમાં કંઈ કામ ધંધો છે નહીં અને શહેરમાં ભાડા ભરવા રહેવું એટલું બધું અઘરું છે મારા માટે. પણ એ કોઈ વાત સમજતી જ નથી ને. ભાઈ, ચિંતા ન કરો. એ શહેરની છે, શહેરમાં એનો ઉછેર છે, એટલે એને અહીંયા ન ફાવે. થોડાક દિવસ નહીં ફાવે, પણ છે ને ધીમે ધીમે એ ટેવાઈ જશે. હા, એને અહીંયા નથી ગમતું એ વાત સાચી છે, પણ એની વાતથી તમે આટલા બધા કેમ મૂંઝાઈ જાઓ છો? તમે એને એમ કહો કે હા, આપણે આવતા અઠવાડિયે જશું, એટલે 8 દિવસ તો શાંતિ. 8 દિવસમાં થોડી થોડી અમારાથી અને આપણા ઘરના કામથી એ ટેવાઈ જશે. દર વખતે કહીને તો તમારે છે ને ટાળવાનું, એને ગુસ્સોય નહીં કરવાનો અને એમેય નહીં કહેવાનું કે હા ચાલ હું તને લઈ જાઉં. હા, આવતા અઠવાડિયે જશું, મમ્મીની તબિયત સારી નથી ને, આવતા અઠવાડિયે જશું. એમ કરીને થોડા દિવસ પાછા ઠેલતા જાઓ, એની મેળે થઈ જશે. અને હા, શહેરમાં એ જે રીતે રહી છે અને અત્યારે ગામડાનું જે વાતાવરણ છે એટલે એમાં એને ન ફાવે. તમે થોડુંક સમજો, પણ ચિંતા નહીં કરો, હું છું ને, ધીમે ધીમે આવીને થયા જ જશે. અને હા, એકવાર એને એ થવા તો દો કે ત્યાં કેવું હતું, અહીંયા કેવું છે, અહીંયા સૂકી હવા, માણા માંદા ન પડે, અહીંનો ખોરાક હારો, ત્યાંનો નહીં હારો, અને ત્યાં બધી આખી જિંદગી પણ કેવી દોડધામની, અહીંયા એને શાંતિ મળે. આ એને હજી બધું થાળે પડતા વાર લાગે. એટલે તમે ચિંતા નહીં કરો, એ ધીરે ધીરે ગામડાની થઈ જ જાય. પણ ભાભી, એ ભલે ને સમજતા વાર લાગશે, પણ એ તમારા વિશે અને મારા મોટા ભાઈ વિશે જે બોલે છે ને એ મારાથી બિલકુલ સહન નથી થતું ભાભી. ભાઈ, તમે ચિંતા ન કરો, મને બોલે છે ને એને બોલવા દો. મેં તમને ક્યારેય ફરિયાદ કરી? એ તો નાદાન છે, એણે આવું બધું નથી જોયું એટલે એ તો બોલે. પણ તમે જરાય ચિંતા ન કરતા. હા, જે દી હું ને તમારા ભાઈ તમને ફરિયાદ કરીએ ને ત્યારે તમારે મનમાં લગાડવાનું, બાકી તમે જરાય ચિંતા ન કરતા. એ તો બધું હું હાચવી લઈશ.
પણ ભાભી એ કંઈ નાની થોડી છે, એ ભણેલી છે, ગણેલી છે, તો એને ધ્યાન રાખવું જોઈએ. એને માન મર્યાદાનું બિલકુલ ભાન નથી. પણ ભાઈ એ પરિવારમાં રહી જ નથી. એને જ્યારે લગ્ન કર્યા ને ત્યારે તમે બે એકલા ને એકલા જ છો, એટલે એને પરિવાર શું એને ખબર જ નથી. અને આપણા કુટુંબમાં છે ને એ ભળી જ જાહે. તમે ઉપાધિ ન કરો. મને ખબર છે કે તમે જતા રહો ને તો અમને બેવને ગમવાનું નથી, પણ શું કરીએ આપણે? ના ભાઈ ના, રડ નહીં બેટા, રડ નહીં, ન રડાય. એ તો ઘીના ઠામમાં ઘી પડી રહે. આવ. કેમ દિયર ભાભી બે રડો છો? કાંઈ નહીં, અમે બે દિલ હલકા કરીએ. આ જુઓ ને, ઓલી રાધી છે ને શહેરમાં જવાનું રટણ લઈને બેઠી છે, એટલે આને કંઈ ગમતું નથી. તો એને સમજાવું છું કે એ તો નાદાન છે, થઈ જાય. ભાઈ કહે છે કે એ તમને મારા ભાઈને બોલે છે ને ગમે એની મન નથી ગમતું, સહન નથી થતું. મેં કીધું અમે ફરિયાદ કરીએ ને તે દી તમારે માનવાનું, અમે નથી કરતા ને ફરિયાદ. શાંત થઈ જા ભાઈ, શાંત થઈ જા. તારો કાંઈ વાત નથી ભાઈ. ઘર હોય ને ને આવું હાલ્યા જ કરે. તાજા વાસણ હોય ને એ ખખડે. આપણામાં કહેવત છે ને, તું હિંમત રાખ. અને આપણે જ્યાં સુધી આ પીડા ભોગવવાની છે ને, માનસિક પીડા, ત્યાં લગી ભોગવવી પડશે. અને હિંમત રાખી અને આપણે બધા સહન કરશું. અને એક દિવસ તો એવો આવશે કે એને આપણો પ્રેમ સમજાશે, આપણી ભાવના, આપણી લાગણી, એના મગજમાં કાંઈક તો વિચાર આવશે ને. ત્યાં સુધી આપણે ધીરજ રાખવાની છે ભાઈ. અને તારે તો ખાસ કદાચ ઘરનું વાતાવરણ ગમે એટલું ખરાબ થાય ને તો તારા પ્રત્યે ભાઈ મને રામને લક્ષ્મણ જેટલો પ્રેમ હતો ને એટલો જ પ્રેમ છે અને કાયમ રહેશે. અને તારે હિંમત રાખવાની. હા આયલા તું બધા કરતાં મોટી છો, હા. અને ઘરમાં જે મોટી વ્યક્તિ હોય ને એને સહન કરવું પડે. હા હા થોડુંક કરી લેવાનું. હા, એની તમે ઉપાધિ ન કરો. હું બધું હાથવી લઈશ. હું ભાઈને ઈ જ કહું. પણ ભાઈ હવે જે થવાનું હોય તે થાય. હું એને છોડી દઈશ. નહીં ભાઈ, તમે છોડવાનો નહીં, નહીં, ના બટા ના, નહીં. એ ઈ તો તારી જિંદગી છે. એવો દિવસ નહીં આવવા દો ભાઈ, નહીં આવવા દો. શાંત થઈ જા ભાઈ, મારા લક્ષ્મણ, શાંત થઈ જા. બસ બસ, શાંત થઈ જા. હાલ હવે તું જમવાનું કાઢ. મને ભૂખ લાગી છે અને લક્ષ્મણે ભૂખ્યો હા થયો હા, છે. હાલો હાલો, હાલ ભાઈ. તમે હાથ પગ મોઢું ધોઈ લો. હું ખાવાનું પીરસું છું. શું કરે છે? ખાઈ લીધું? હું તો મારા દીદીના ઘરે આવી છું. હા, એટલે તો તને આખો દિવસ મેં એકવાર ફોન કર્યો. હા, મારા દીદી છે ને તો બહુ આમ ડેન્જર છે. ખબર પડશે ને તો મારો પાડી દેશે. બોલ જલ્દી. હું આજનો દિવસ જ રોકાવાની છું. શું કરે છે? કઈ નહીં, એ તો ઓલી મારી બેન પડી નથી, મારી યાર ભણતી, એનો ફોન આવ્યો હતો તો એની યાર વાત કરતી હતી. તો એમાં મને જોઈને ફોન કેમ મૂકી દીધો? બેનપણી જતી કે પછી બેનપણો? બેનપણી હતી, એને કામ આવી છે ને એટલે ફોન મૂકી દીધો. લાઈ તો હું વાત કરી લઉં તારી બેનપણીને. ના, કાપી નહીં કોઈ બહાર ગઈ છે. તારા લક્ષણો પરથી તો મને નથી લાગતું કે આ તારી બેનપણીનો ફોન. જે હોય ને એ હાચે હાચું બોલી જા કે આ બેનપણી હતી કે બેનપણો હતો. અને તું કંઈક એવું બોલતી હતી કે મારી બેન તો બહુ ડેન્જર છે, આમ તેમ. એવું તારી બેનપણીને તો કહેવાનું હોય ને. મને લાગે છે
છે કે આ કોઈક લફંગો માણસ તારી જિંદગીમાં આવીને તારી જિંદગી ખરાબ કરવા માંગે. ના બેન, તમે વિચારો છો ને એવું કાંઈ નથી. હું વિચારું છું એવું કાંઈ નથી. ઈ તારી વાત સાચી છે. હું તને હાવ ભોળી જ વિચારતી હતી. પણ તું ક્યાં ભોળી છો? બેન, તમે મારી પર ખોટી શંકા કરો છો. તમને મારા પર વિશ્વાસ નથી? હું કાંઈ પણ હોય તો તમારાથી છુપાવું છું કોઈ દિવસ? ના, હજી સુધી તો તે કંઈ છુપાયું નથી. અને વાત રહી વિશ્વાસની, તો ઈ તો મને તારા ઉપર જરાય નથી. આટલા દિવસથી તારા હલનચલન જોઉં છું. ઘરની અંદર કામમાં ધ્યાન નથી. અને તું આજે હરે છે, ફરે છે, કોઈ સાથે વાત નથી કરતી, રૂમમાં બંધ રહી છે અને આ ગોળાઓ આમ કરીને જે વાતો કરે છે ને એ બધી મને ખબર છે. હા, કદાચ મારા જેઠાણીને બે આટા ઓછા છે, મારે નહીં, સમજી? મોટી બેન, ઈ તો ગોદડા ઉડી છે ને પણ સાંભળતી હોય. એ તો હું શહેરમાં ગઈ ત્યારે જોયું. નાની છોકરી છે બધી આમ ગોદડા ઉડી ઉડી સાંભળે. આ ગોદડા ઓઢવાની વાત છે ને એ રેવા દે. અને આ ગોદડા છે ને, આ જેનો ફોન હતો ને એને ઓઢાડશે, મને નહીં. આ બધા તારા ધંધા છે ને એ બંધ કરી દેજે અને સીધા રસ્તે જે ચાલવાનું હોય ને ત્યાં ચાલવા માંડજે. જો તું કે તારો આજે લફંગો જેની હારે વાત કરતી હતી એ હાથમાં આવ્યા ને તો બેયના મોઢા તોડી નાખીશ, એટલું યાદ રાખજે. પણ એવું કાંઈ નથી. તમને તો ખબર છે ને શહેરમાં કેવી છોકરીઓ ફરતી હોય છે. હું એમ કે બહાર નીકળું છું કોઈ દી? બાકી નથી રાખ્યું. આખા ગામમાં વાતો થાય છે ત્યાં કેટલી વાર રખડે છે. એક વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી તારું આ ઘરની બહાર નીકળવાનું બંધ. અને આ ફોન છે ને હવેથી મારી પાસે રહેશે. હવે તારી જેટલી બેનપણીના ફોન આવશે ને એ બધી સાથે હું વાત કરી દઈશ. અત્યારે ઈ ક્યાં ગઈ છે? શોપિંગમાં ગઈ છે. શોપિંગમાંથી બહાર આવશે ને એટલે હું એની સાથે વાત કરી દઈશ. પણ મોટી બેન, પણ કાંઈ નહીં. ફોન નહીં મળે એટલે નહીં મળે. હા, કદાચ મમ્મી અને પપ્પાએ તારા ઉપર આટલો દાબ નથી રાખ્યો, પણ હું તારી બેન છું એટલે હું રાખીશ. મોટી બેન, ચાલ ફોન તો આપો. હે ભગવાન, તમે કેવી મોટી બેન આપી છે મને. બેટા શું થયું? તું કેમ રડસ? કઈ નહીં, ઈ તો મોટી બેન ખીજાણા ને એટલે. કેમ ખીજાણા? એવું તે હું થયું? કઈ નહીં, જવા દો ને. જવા નથી દેવું. તું એમને એમ ન રડે એ મને ખબર જ છે. બોલ, તારી બેન હું બોલી? હું તમને કહું પણ તમે મોટી બેનને કહેતા નહીં. ના, હું કાંઈ નહીં કહું. ઈ જોવો ને, મને ગમે ત્યારે ખીજાયા જ કરે છે અને મને ઘરની બહાર નથી નીકળવા દેતા હવે તો. પણ એવું તે હું થયું કે ઈ તને ઘરની બહાર નથી નીકળવા દેતી? અને બાકી હતું તો મારું ફોને લઈ ગયા. હવે મારે કેમાં ટાઈમ કાઢવો? તા ફોન લઈ ગયા? એવું તે હું થયું તું? ઈ તો મારી બેનપણી હારે વાત કરતી હતી ને એટલે. અત્યાર સુધી મારી હાથે આવું કરતી હતી અને હવે તો તને હખેથી રહેવા નથી દેતી. તેથી એ કેવું કર્યું તો પાણી માટે થઈને. પણ મોટી બેન છે ને ભલે ગમે એવા રહ્યા પણ એમ દિલમાં કઈ ન હોય, એ બોલી જાય. તમારે વાતનું ખોટું નહીં લગાડવાનું. હું ક્યાં લગાડું છું? થોડીક વાર જોઈ લઉં. તો તું રડી કેમ? ખોટું નથી લગાડતી તો? એ તો રડવું તો આવી જ જાય ને. મોટા આપણને ખીજાય તો ન આવી જાય. હા, એક વાત પૂછું? પછી છે ને તારી મોટી બેન હાવ એમને તો તારી પાસેથી ફોન ન લઈ લે. તારી બેનપણી હારે વાત કરતી હોય તો એને ભલે તે કાંઈ ન કીધું. મને આપ્યું કે ને શું છે? હું એને નહીં કહું કાંઈ. ના, કાંઈ નહીં, તો મારી બેનપણી હારે જ વાત કરતી હતી એટલે લઈ ગયા. કેમ કે આખો દી વાત કરતી રહું ને એટલે કામમાં ધ્યાન નથી આપતી ને એટલે. ના ના ના, હજી કાંઈક તો દાળમાં કાળું છે. સાચું બોલ, ફોન કેમ લઈ લીધો તેને? એ હું તમને પછી વાત કરીશ. સાંજે આપણે બેસીએ ત્યારે. એ તો ત્યારે અહીંયા હોય, એ પછી આપણને વાત ન કરવા દે. હજી હું તને કહું, જે હોય ને મનમાં એ તું કહી દે ને. કારણ કે એ ચોક્કસ છે કે તું તારી બેનપણી હારે તો વાત નહીં જ કરતી હોય. એમ કરતી હોય તો એ કંઈ ફોન ન લઈ લે.
બોલ તો હું થયું તું? તમે મારી માની જગ્યાએ છો ને એટલે હું તમને બધી વાત કરું છું. બોલ. હું હમણાં થોડાક દી શહેરમાં રોકાવા ગઈ હતી ને ત્યાંનો મને એક છોકરો પસંદ આવી ગયો છે. હું એની હારે વાત કરતી હતી. મારે એની હારે લગ્ન કરવા છે. તમે મારી બેનને સમજાવો ને. મારી વાત સાંભળ. તું એની હારે વાત કરતી હતી, તને મળ્યો એટલા વખતમાં તું એને એટલી બધી ઓળખી ગઈ કે લગ્ન કરવા જેવો નિર્ણય કરી નાખ્યો. તને ખબર છે શહેરના છોકરાઓ કેવા હોય? એ મોજ મજા કરે ને પછી છે ને કેરીના ગોટલાની જેમ ચૂસીને ફેંકી દે. પણ આ એવો છોકરો નથી. આને હું ઓળખું છું. વાત કરીએ એટલે આપણને ખબર ન પડી જાય. હવે મારી વાત સાંભળ. એ આપણે છે ને ઘરની દીકરીનું કંઈક કરવું હોય ને નક્કી, તો એ કેટલી વાર એના ઘરના માણા કેવા છે, ઘર કેવું છે, બહાર એની શાક કેવી છે, એ બધુંય જોઈ પછી કંઈક નક્કી કરાતું હોય. અને તું 4 દી એને તારી હારે મીઠી મીઠી વાતો કરીને તને એમ થઈ ગયું કે બહુ સારો છે ને તને સારી રીતે રાખશે. તારી બેન છે ને થોડુંક સાચું તો કહે જ છે કે આવું આમ ન કરાય કે આમ હાલો મળ્યા, 2 વાતો કરી અને ગમાય માંડો લગ્ન કરી નાખ્યા અને પછી છે ને દુઃખી થાય ને તો તું ક્યાંય નહીં રહી. ખબર છે તને? એ બધી વાત છે ને પહેલાં તારા મા બાપને કરાય કે મોટી બેનને કરાય. એ પાછી 4 જગ્યાએ જોઈ આવશે કે છોકરો કેવો છે, હું કમાઈ છે, તને કેમ રાખશે, કાંઈ નહીં તો રોટલા દેહે કે નહીં. એ પણ હું છે ને મારી મોટી બેનને વાત ન કરી શકું. તમે કરજો. હમણાં તે કીધું કે તમે નહીં કહેતા. કરું વાત એને? શું કરવું મને જ નહોતું સમજાતું કાંઈ. એક બાજુ લગ્ન કરવા છે ને એક બાજુ બીકે લાગે છે. હા પણ લગ્ન કરવા ને એ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે આજ લગ્ન કર્યા ને પછી ન ગમ્યું એટલે છોડી દીધું, તું તારે રસ્તે ને હું મારે રસ્તે. અને એ ચીબડું નથી કે કાપીને ચાખીએ જોયું કે છોકરો કેવો છે. એટલે એમ ન કરાય. વડીલ હોય ને એને વચ્ચે ન ખાય. આ તો છે ને મારે કાંઈ અવાય નહીં, કારણ કે મારે તારા ઘર હારે કાંઈ હોય નહીં લેવા દેવાય. એટલે પણ તારી બેનને કહે તું તો એ કદાચ કાંઈક છે ને જોઈએ ને તારું કંઈક નક્કી કરશે. અને હજી એક વાર એ તારે લાયક એ છોકરો નહીં હોય ને તો એ તો ના પાડી દેશે. એ પાછી એવી છે. લાયક હોય કે ન હોય પણ એ ના જ પાડી દેશે, મને ખબર છે. એટલી બધી કંઈ તારી બેન પાછી ખરાબ ન હોય. વાત કરે સી બેનનું ભૂંડું વિચારતી હોય, તું રાજી એમાં એ રાજી ન હોય. હાલ ત્યારે હું જાઉં છું અને એનું મૂળ જો કે કેવી છે અને પછી ખુશમાં હશે ને ત્યારે હું ધીમે રહીને વાત નાખી દઈશ. હો ને? પણ તું હવે રોતી નહીં. અને એ તો 2 દી રાખે પછી ફોન દઈ દે તને. હો ને? હાય હજી રસોઈ બાકી છે. મમ્મી, મને તો અમારી નાની બેનની ચિંતા થાય છે. ખબર નહીં ક્યાં ક્યાં અવડે રવાડે ચડી જાય ને તો આપણા કુટુંબનું નામ બોળી દે. ફોન તો મેં એની પાસેથી લઈ લીધો છે. 110% મમ્મી કોકની હારે વાત જ કરતી હતી અને મને જોઈને એ હેપતાઈ ગઈ ને. આમ તમે જોવો ને તો એમ થાય પગ નીચેથી જમીન ખઈ ગઈ હોય એવું. તોય હું અને ઉપરથી મારા જેઠાણીનો ત્રાસ, નકરું કામ કામ ને કામ. પણ હું તો હાવ ડઠ્ઠડ થઈ ગઈ છું. હું તો કાંઈ કરતી નથી. નારે ના કરે કરવું હોય તો નતર કાંઈ નહીં. અને આવી આડોડાઈ કરીશ ને એટલે મને તરત જ કહે કે હાલો હવે આપણે સુરત ભેગા થાય. અરે મમ્મી, તારી દીકરી છું, એમાં તારે મને કંઈ શીખવાડવાનું હોય? હું ફોન કરું. બોલો, અહીંયા શું કામ પધાર્યા? રાધે, હું તને કંઈ વાત કરવા આવી છું. હવે વાક તો મારો જ હશે અને ભૂલાઈ મેચ કરી હશે એટલે મોઢામાંથી જે તમારે ફાટવાનું હોય ને એ ફાટવા માંડે. રાધી, હું જે વાત કરવા આવી છું ને એ તારા કામની વાત છે. ઓહો હો, 1 કરોડની લોટરી લાગવાની હોય એવી વાત કરો છો. હવે આમ ગોળ ગોળ ફેરવીને નથી કહેવાનું. જે કહેવાનું હોય ને જલ્દી કહો, મારો ટાઈમ ખરાબ કરો નહીં. રાધી, હું તને જે વાત કહું છું ને એના પર તું વિચાર કરજે. પણ તરત છે ને જઈને ઓલી સિયાને ખીજાતી નહીં હો. સિયા? શું કર્યું સિયાએ? નહીં, સિયાએ શું કર્યું એમ પૂછું છું. સિયાને છે ને એક શહેરમાં ગઈ હતી ને, હા. એક છોકરા હારે
એનું મન મળી ગયું છે. આ તમે શું બોલો છો? એની તમને ભાન છે? તમને કોઈ ન મળ્યું, તમે મારું ખાઈ ન બગાડી એકા, એટલે હવે તમે મારી બેન ઉપર આંગળી ચીંધો છો. રાધી, તું આટલું ઊંચા અવાજે નહીં બોલ, પણ હું તને જે કહું છું ને એ હાવ સાચું છે. અને એને એની હારે મન લાગી ગયું ને એ લગ્ન કરવાનું કહે છે. હમણાં છે ને કે એની પાસેથી ફોન આંચકી લીધેલો ને એટલે એણે મેં એને બહુ પૂછ્યું ત્યારે એણે મને કીધું કે આવું આવું છે. અને સાચું કહું, એ છોકરાની તપાસ કરીને એ બેવના મન મળી ગયા છે ને તો જો સારું લાગતું હોય ને તો એને કરાવી દે ને, બીજું કાંઈ નહીં. જો આવો આકરો સ્વભાવ તારો હશે ને તો પછી બધા એને હુતા મૂકીને જતી રહે. જો મોટા ભાભી, તમે મારા જેઠાણી છો ને તો જેઠાણી બનીને રહ્યો, મારા સાસુ બનવાની કોશિશ નહીં કરતા. અને મારે એ છોકરા સાથે મળવું, એને મળાવવી, એના લગ્ન કરાવવા કે ન કરાવવા, એ છે ને મારે અને મારા મમ્મીને નક્કી કરવાનું છે, તમારે નહીં. અને મને તો લાગે છે કે તમારા આ તંતર મંતર એ તમારા દિયર ઉપર ચાલી ગયા અને મારી ઉપર નથી ચાલતા. હવે તમે મારી ફૂલ જેવી બેન ઉપર આંગળી ઉપાડો છો. ના રાધી ના, હું એવું કાંઈ નથી કરતી. અને મેં છે ને મારા દેર પર એ કાંઈ મેં તંતર મંતર નથી કર્યા. હું એવું કાંઈ જાણતી જ નથી. પણ આ સિયા માટે તો છે ને મારો જીવ બળે જ ને, એટલે તને કહેવા આવીશું. હા, આ જગતમાં ભોળા આત્મા તો તમે એક જ છો. ઘરમાં કાંઈ પણ થાય એટલે પહેલા તમારો જીવ બળે, તમારા દિયરને કંઈક થાય તો તમારો જીવ બળે, મારા જેઠજીને કંઈક થાય તો તમારો જીવ બળે. અરે શેરીમાં કાળું કૂતરું મરવા આવ્યું હોય ને તોય તમારો જીવ બળે. અહીંયા તમારી દેરાણીની ઉપર આટલું બધું ટેન્શન છે અને તમે ઉલટીકાનું વધારે ટેન્શન આપવા માટે અહીંયા આવી ગયા છો. રાધી, તું ધીરે બોલ, મને ગભરામણ થાય છે. હે ભગવાન, અને ગભરામણ થાય છે ને લઈ લે ઉપર, એટલે મારી એ જાન છૂટે ને મારા જેઠજીની એ છૂટે. ના રાધી ના, હજી તને કહું છું, સિયા તારાથી બહુ બીવે છે ને એટલે એ તને કાંઈ કહી નથી શકતી. અને હું એ તને ન કહેત, પણ આ તો સિયા કુંવારી છોકરી છે, એ કાલ સવારે એ જો ક્યાંક જતી રહી ને તો આપણે જ માથે કાળી ટીલી બે ને બટા, એટલે કહું છું. આ તમારા વધારાના શબ્દ મારે એકય નથી સાંભળવા. અને મોટા ભાભી, તમે ઈ ભાગી જાહે, વહી જાહે, આવા બધા શબ્દ બોલીને મારા મા બાપની આબરૂ ઉપર કલંક લગાડો છો. અને બીજી વાત, હવે હું તમારો એક પણ વેણ નથી સાંભળવાની. હું ધક્કા મારીને અહીંયાથી બહાર કાઢી મૂકું ને એની પહેલા અહીંયાથી પ્રેમથી તમે રજા લો. સારું, હું જાઉં છું. આ તો જો મારી ફરજમાં આવતું હતું કે હું તારે કાને વાત નાખું એટલે હું કહેવા આવી હતી. હવે માનવું ન માનવું એ તમારા ઉપર છે. આ તો કાલ સવારે એમ ખબર પડે કે તાર જેઠાણીને, એટલે મને કાંઈ ખબર હતી મેં કાંઈ કીધું નહીં ને તોય તું પાછી બોલે, એટલે હું કહેવા આવીશું. હવે કરવું ન કરવું. મને લાગે છે તમારા રામાયણ, મહાભારતના, ગીતાના પાઠ પૂરા નહીં થાય અને તમે તો અહીંથી જાશો નહીં. એટલે હવે છે ને હું જ અહીંયાથી જાઉં. અને સિયાનું નામ બીજી વખત લેતા પહેલા યાદ રાખજો. રાધી, આને મારે કેમ સમજાવું? અત્યાર સુધી મારા ઉપર આટલા જુલમ કરતી હતી તો હું તો ખમી ગઈ, પણ ઓલી ફૂલ જેવી છોકરીને એ જો નહીં હરખું કંઈ કહે ને તો એ છોકરીનું શું થાય? અને કાલ સવારે જો એ ભાગી જાય તો એ ઉપાધિ છે. પણ આ છે ને કોઈ હિસાબે કાંઈ માનશે નહીં. હવે મારે સિયાને શું કહેવું? અને હા, હવે હું સિયા હારે કાંઈ વાત કરીશ ને એટલે એને શંકા જ જાય કે ઓલા છોકરા માટેની જ હું કાંઈક વાત કરું છું. એટલે મારે તો છે ને કાંઈ કહેવું નથી. તો સિયા જાણે ને એની બેન જાણે ને એના માવતર જાણે. આ તો દયાની માને ડાકણ ખાય. હું વળી દયા કરીને કહેવા ગઈ તો બધું ઓળિયો ઘોળિયો મારા પર જ આવ્યો છે. એટલે હું જ વહી જાઉં. એને જેમ કરવું હોય એમને એમ કરે. કાંઈ નહીં, હવે એ જાણે, એની બેન જાણે ને એના માવતર જાણે. મારે કાંઈ બોલવું નહીં હશે. તમે અહીંયા કેમ રડે છે? શું થયું? બેહોને હું તમને કહું છે ને, સિયા રાધીની બેન છે ને કોકારે ફોન પર વાત કરતી હતી
તો એટલામાં રાધી આવીને ગુસ્સો કરીને એના હાથમાંથી ફોન આંચકીને જતી રહી. ને પછી છે ને મારું ધ્યાન ગયું કે સિયા રડે છે, તો એને મેં પૂછ્યું, બહુ કીધું ને ત્યારે એણે મને વાત કરી કે શહેરમાં છે ને કોઈ છોકરા હારે એની આંખ મળી ગઈ છે. તો મેં એને સમજાવી કે બટા એમાં આંખ મળી ગઈ ને એ તો કે મારે લગ્ન કરવા છે. બટા આટલી ઉતાવળ ન કરાય, એનું ઘર બાર એ બધું જોવું પડે. તો કે ના મારે તો એની હારે લગ્ન જ કરવા છે. તો મેં કીધું તું તારી બેનને તો વાત કર. તો કે ના મને બીક લાગે છે. તો મેં કીધું હાલ હું કહું. તો અત્યારે રાધી છે ને અહીંયા કંઈક એની મમ્મી હારે ફોન પર વાત કરતી હતી. તો મેં એને ધીરે રહીને કીધું કે જો સિયાનું આવું આવું છે. ત્યાં તો એને ચંડિકાનું સ્વરૂપ લઈને તાડુકી મારા પર, એ કે મારા પર તમારું જાદુ ન હાલ્યું એટલે તમે મારી બેન ફૂલ જેવી બેનને તમે આમ કહો છો. મેં એને કીધું ના મને સિયાએ જ વાત કરી. તો મને કે તમે એના ઉપર તંતર મંતર કર્યા છે અને એટલું બધું બોલી છે અને કે ખબરદાર મારી બેનનું હવે નામ લીધું છે તો, મારી મમ્મીનું નામ લીધું છે તો, ને એટલું બધું બોલીને ગઈ. તે પછી મેં વિચાર્યું કે કાંઈ ને ભાઈ તું જાણે, આ તો જો કાલ સવારે ખબર પડે ને કે ભાભીને ખબર પડી હતી તો એમ ન થાય કે મેં કાંઈ નહોતું કીધું. એટલે મારી એક ફરજમાં આવતું હતું ને તો મેં રાધીને કીધું બધું કે આમાં આમ છે. હવે માનવું ન માનવું એની મરજી, આપણે બે શું કરવાના. હવે એની બેન છે, એનો નિર્ણય જે કાંઈ લેવો હોય એને લેવાનો હક છે. હા આપણે હુકામે એને આડેથી એનો નિર્ણય લેવો જોઈએ. ના ના, હું નિર્ણય લેવાની વાત નથી કરતી. મેં રાધીને એમ કીધું કે તું બધી તપાસ કર, છોકરો સારો હોય તો કરાવીએ દે, અને જો નહીં કરાવી દે ને કાલ સવારે કાંઈક ઊંચનીચ થઈ ગઈ ને તો પછી આપણે કાળી ટીલી બેસી જાય. તો કે એ બધું હું જાણું ને મારી મમ્મી જાણે ને તમારે વચ્ચે પડવું નહીં ને આમ ને તેમ. મેં કીધું સારું ભાઈ. તો એ તો પછી ગુસ્સો કરીને જતી રહી. સારું બાપા, એને કહેવાય તારી બેન છે, તું નિર્ણય લઈ જાય. અમે તને ચેતવણી કરવા માટે વાત કરી, હા અમને માફ કરી દેજે, અમારી ભૂલ થઈ ગઈ, બીજું હું. મેં એમ જ કીધું એને ને એ જતી રહી. ત્યાં તો આજો તમે આવી ગયા એટલે મેં કીધું લાવ તમને કહી જ દઉં કે આવું આવું થયું હતું. હવે છે ને એનો સ્વભાવ છે ને અથડો થઈ ગયો છે. હા એને જે શહેરમાં જવાની જે ભૂખ જાગી છે ને એટલે એને આપણે બધા કડવા ઝેર લાગવા સાચી માંડ્યા વાત છે. છે. એટલે હવે આપણે એને બહુ કામ વગર છેડવાની નહીં, એની રીતે એને જીવન જીવવા દેવાનું, આપણે આપણી રીતે જીવવાનું, બીજું તો શું થાય. સાચી વાત છે. કાંઈ નહીં, હાલો બીજું તો હું. આ તો તમે આવ્યા તો મેં કીધું તમારે કાને વાત તો નાખી દો તો કાલ સવારે મારો વાંક ન આવે. નહીં તો એ એમે કે મારી જેઠાણીએ એને ચડાવી હતી. આ બાઈને હવે ક્યાંય પોગાય નહીં આપણાથી. એ ગમે એ કરી શકે ને ગમે એમ બોલી શકે. આપણે ખેતર જતા હોય અને હાંકડો કેળો હોય, બે બાજુ બોવડીને બાવળિયા હોય તો આપણે કેમ આમ કપડાં હંકેલીને હાચવીને હાલીએ. હવે એમ આપણે હાલતા શીખી જવાનું ઘરમાં, એટલે બને એટલો વાદ વિવાદ ઓછો થાય. બીજું તો શું કરવાનું છે. ના ના, હવે તો હું કાંઈ નહીં બોલું. એ જાણે, એની બેન જાણે ને એના માવતર જાણે. આવ ભાઈ આવ, આવ ભાઈ આવ, આવ. હું બેસીને વાતો કરું છું. આ જો ને તને તો ખબર છે ભાઈ, આપણા ઘરની રામાયણ શું હાલે છે. હવે એને જવા દો, તો તમે બેઠા મને બહુ સારું લાગ્યું. શું છે ભાઈ, બાકી શાંતિ છે ને? ના કાંઈ નહીં, મેં આમ નીચે જોયું મૂકું ભાઈ ને ભાભી ક્યાં છે, મને એવું લાગ્યું ધાબે આવી છે. ભાઈ નીચે હતો ને મને ખબર પડી તારે ભાભી ઉપર આવી છે એટલે હું ઉપર આવ્યો હતો તો એ રોતી હતી અને પછી એને બધી આપણા ઘરની રામ કહાની કીધી. હું બધું સાંભળતો હતો. તારી હાળીની મગજમારી છે ને એ તને વાતની ખબર નહીં હોય. મારી હાડી ભાભી, મારી હાડીએ તમને કંઈ કીધું? ના ના, એણે કાંઈ નથી કીધું. ભાઈ તમને કંઈ કીધું? એને કંઈક છોકરા હારે વાત કરતી છે ફોનમાં અને રાધી જોઈ ગઈ છે. એમાંથી કંઈક આણે ચેતવણી આપી કે તું એની તપાસ કરજે જે હોય એટલે આપણને પીલી ન લાગે. એમાં તો એણે વાતનો વતેસર કરીને તાર ભાભીને ખખડાવી અને પછી એનો તો સ્વભાવ છે તને ખબર છે, એમાં મારે ક્યાં વધારે કહેવાનું હોય. એ રોતી હતી એટલે મેં કીધું ભાઈ હવે આપણે છે ને કાંટાની વચ્ચે હાલવાનું છે, સાચીને હાલવાનું, બીજું શું કરવાનું.
એના સ્વભાવ જેવો સ્વભાવ આપણાથી તો કરાય નહીં ભાઈ. પણ ભાઈ ભાભી એની બેન જે કરે એ કરવા દો. એની વાતમાં આપણે કાંઈ પડવું નથી. મને તો કાંઈ ખબર જ નથી, પણ તમે કાંઈ ના બોલતા અને ભાભી તમે કાંઈ હિખામણ ન દેતા. એને જ્યાં જવું એ ત્યાં જાય. ના રે ભાઈ, હું કઈ હિખામણ નહોતી દેતી. આ તો મારા કાને વાત આવી ને એટલે મેં કીધું એને કરું. કાલે વારે ખબર પડે કે ભાભીને ખબર હતી, અને જો કાંઈ ઊંચ નીચ થઈ ગઈ તો એમ કે ભાભી તમે કાં મને કાંઈ કીધું નહીં, એ તમારા મનમાં આમ હશે ને તેમ હશે, એટલે મેં એને ખાલી કીધું છે. અને હવે પછી એણે મને ના પાડી દીધી કે તમારે મારી બેન ને મારા મમ્મી ને માવતરની વચ્ચે આવવાનું નહીં. મેં કીધું સારું, હવે નહીં આવું. એટલે પછી એટલામાં આવી ગયા ને તો એને હું વાત કરતી હતી ત્યાં તમે આવી ગયા. અને અમે તો ભાઈ છે ને તને તકલીફ પડે ને એવું કાંઈ વર્તન નહીં હા, કરીએ. અમને બસ. ખબર છે એને અમે કાંઈ પણ શબ્દ કહીને એટલે એ જેટલો ઝઘડો થાય ને તારી હારે કરે, એટલે અમે એને છેડતા જ નથી. મેં તો તે દુનિયા એને કાંઈ કામ વગર બોલાવતું નથી. આમે એની મમ્મી અને એ બંને હરખા જ છે. આખો દી ફોનમાં વાતો કર્યા બસ. હા, કોણ બેઠું છે સામે કાંઈ નહીં, બસ એની મમ્મી હારે વાતો જ ચાલતી હોય, બીજું કાંઈ હોય નહીં. આખો દી વાતો કરવી, કામ કાંઈ કરવું છે નહીં. અને મેં હવે કહેવાનું બંધ કરી દીધું છે. પણ ભાઈ હવે તમને કાંઈ કહેશે ને તો હવે મારાથી નહીં જોવાશે. તારે કોઈ દિવસ બોલવાનું જ નથી. એ આપણું માણસ છે, એને આપણે સહન કરવા સિવાય કોઈ રસ્તો નથી આપણી પાસે. એટલે અમે સહન કરી લેવું અને તારે સહન કરવાનું. આપણા ઘરની ઇજ્જત ગામમાં કેવી છે, અને આપણા ગામના લોચા લબાચા હોય તો હું પતાવવા જતો હોઉં, અને મારે ઘરે લોચો લબાચો આવે તો આપણે ગામમાં ડેલી બહાર નીકળીએ કેમ? એટલે બધાએ સહન કરી અને આપણે પાર ઉતારી દેવાનું છે. અને ભાઈ હવે તો છે ને એવું જ રખાય, જે પાણીએ મગ ચડે ને એમ છોડ્યા કરવાના. આપણે કાંઈ બોલવાનું નહીં. એ કે દી છે તો દી છે ને રાત છે તો રાત છે. એટલે અમે તો હું ને તારા ભાઈ તો અમે કાંઈ નહીં બોલીએ. ઠીક ભાઈ, જે છીએ હવે આપણે હવે નીચે ગઈ. હા, નકામાં એ એમ કહે કે આ ત્રણ ઉપર જઈને હું કંઈક વાત કરતા હશે. હાલ. કઈ દુનિયામાં હતા તમે? જમી લીધું? તારે શું કામ છે? તને ક્યાં મારી ફિકર છે જમવાની? અને તું આટલા દીમાં કેદી મારી હારે બેહીને ખાધું? જો ઈ બધી વાત કરો માં, હું તમને પ્રેમથી પૂછું છું ને ખાધું કે નહીં, એટલે જવાબ આપી દેવાનો હોય. આ વધારાના કડવા આવે ને તમારા ભાભીની જેમ બોલવાની જરૂર નથી. પણ હું ક્યાં કડવા ભાઈ બોલું છું? હું ખાલી કહું છું કે નથી ખાધું મેં. તમે એવું નથી કીધું કે મેં નથી ખાધું, એમાં તમે લાંબુ લેક્ચર આપ્યું. તું મારે યાર જમવા બેસો તે મને કોઈ દી પૂછ્યું છે? ના રે ના, મેં કોઈ દી ક્યાં પૂછ્યું છે તમને? તો સમજી જવાનું હોય, ખાધું કે ન ખાધું એ પૂછવાનું જ ન હોય. ભૂલ થઈ ગઈ મારી, પૂછાઈ ગઈ. કદાચ હવે તમે ભૂખા ભૂખા રહો ને તો મને કોઈ ફરક નથી પડવાનો. ક્યાંથી ફરક પડે? નહીં જ પડે. જ્યાં સુધી તમારા કાનમાં દરરોજ તેલ રેડી રેડીને તમને કહું છું કે મારે અહીંયા નથી રહેવું, નથી રહેવું, નથી રહેવું, તો એ તમારા મગજમાં ઉતરે છે. તો પછી કદાચ તમે મને એમ કહો છો કે તું મને જમવાનું નથી પૂછતી, તું મારી યારે જમવા નથી બેહતી, તો એ મારા મગજમાં નહીં ઉતરે. સમજી ગયા? પણ હું પણ તને એ જ કહું છું, થોડી પરિસ્થિતિ સારી થાય એટલે આપણે શહેર ચાલ્યા જઈશું. હું ક્યાં ના કહું છું પણ તને. અરે હું તમને ક્યાં કહું છું? બોલો, તાજમહેલ બનાવ્યો, તાજમહેલ બનાવીને મને રહેવા લઈ જાઓ. આપણું જે ઘર છે બહુ સારું છે, બસ મને ત્યાં ખાલી સેટ કરી દો, આપણે ત્યાં વયા જાય. અને હા, એક છેલ્લી ને પહેલી વાત, કાલે સુરત જવાનું હોય તો જ મારે અહીંયા રહેવાનું છે, નતર હું મારા પિયર જાઉં છું. જ્યારે સુરત જવાનું થાય ત્યારે મને ફોન કરજો. હું સીધી અહીંયા નહીં, હું સુરત આવીશ. સમજી ગયા? તું કોઈ વાતે માને એમ છે નહીં, બરાબર? ના, હું નહીં માનું. તે નક્કી જ કરી લીધું છે? હા, અમને પરેશાન કરવાનું નક્કી જ કરી લીધું છે. આને પરેશાની ન કહેવાય, આને જિંદગી જીવવાની કહેવાય. અરે આને જિંદગી જીવવાની ન કહેવાય, આ એક જીત કહેવાય. જીદ કહેવાય ને તો ભલે કહેવાય, આ મારી જીત છે. અને હા, કદાચ તમને ખબર ન હોય તો કહી દઉં,
સ્ત્રી જીત પાસે કોઈનું હાયલું નથી. સારું, હવે તારી બકબક બંધ કર અને હું કંઈ તારું જવાનું ગોઠવું છે. આને બગબગ નહીં, આને જે બળતરા થતી હોય ને ઈ કહેવાય, સમજ્યા? અને જવાનું ન ગોઠવવાનું હોય તો જ્યારે મહારાજા નીચે પ્રસ્થાન કરે ને, ભાભી ને ભાઈની પરમિશન લઈને રૂમમાં આવે ને ત્યારે મને કહી દેજો કે કાલે જવાનું છે કે નથી જવાનું, એટલે મને મારા પિયર જવાની ખબર પડે, સમજ્યા? સાંભળ, મારી વાત તો સાંભળ. હા, જ્યારે હોય ત્યારે મારા ભાઈ અને મારા ભાભીને જ હોસ્પિટલ આવે છે. અરે એને શહેરમાં જવું છે, એને ક્યાં ના પાડું છું? અરે ભલે ને વહી જતી હોય, એને જવું હોય તો જાહે, અને કોઈ ન પૂકી શકે. હા, બાઈને કોઈ ન સમજી શકે. હે ભગવાન, મારા ઘરમાં કોની નજર લાગી ગઈ? અરે ભાઈ, કેમ રોવે છે? શું થયું છે? ભાઈ, રાધી કોઈ કાળે માનવા તૈયાર નથી. નથી કોઈ પરિસ્થિતિ સમજતી મારી, નથી મજબૂરી સમજતી. બસ શહેર જવું છે, શહેર જવું છે, એના સિવાય જો બીજું કોઈ નામ લેતી હોય તો. અરે ભાઈ, હું તને રોજ કહું છું, હિંમત રાખ, હિંમત રાખ. આમ પડી ભાંગવાથી રસ્તો નહીં મળે. એના માટે થોડી ધીરજ રાખવી પડશે, થોડું સહન કરવું પડશે, અને થોડુંક મગજ પણ ચલાવવું પડશે. એનો કંઈક રસ્તો શોધવો પડે. આમ રડવાથી ભાઈ આનો રસ્તો ના આવે. હા ભાઈ, પણ તમે જ કોઈ રસ્તો બતાવો જેનાથી એ પણ સરખી રહે અને તમને પણ સરખી રીતે રહેવા દે અને મને પણ તમારી પાસે રહેવા દે. નકર મને તો એવું લાગે છે કંઈક અજાણું બનશે. ભાઈ, કોઈ દિવસ નબળી વાત નહીં કરતો. જો મારો લખમણ આવી વાત કરે, હે? હિંમત રાખ ભાઈ. બસ બસ ભાઈ, બસ. અહીંયા બેસ ભાઈ, બસ. ભાઈ, એના માટે આપણે થોડું મંથન કરી અને આનો કંઈક ઉકેલ આવે એવું વિચારવું પડે. આમ જો હિંમત હારી જઈએ અને મન કોશા કરીએ અને પડી ભાંગીએ તો આનો ઉકેલ ન મળે. હવે એનો રસ્તો હું તને બતાવું. હા ભાઈ, તમે કોઈ એવો રસ્તો બતાવો કે જેનાથી એના આંખ પર જે પટ્ટી બંધાયેલી છે ને એ ખુલી જાય. તું અત્યારે જમી અને તારા રૂમમાં જાય ને ત્યારે રાધીને કહેજે કે હમણાં ભાઈ અને અમે બેઠા હતા અને તે જે જીદ કરી તારા પિયર વયા જવાની, મેં ભાઈને બધી વાત કરી. એટલે મેં ભાઈને એવું કીધું કે ભાઈ, હવે મારી આવકમાંથી મારું ઘર હાલે એવું શહેરમાં નથી. મારા ભાગનો હિસ્સો મને આપી દો અને હું વેચી અને સુરત વયો જાઉં. હા ભાઈ, હું કહું ને એટલું તારે કરવાનું છે અને એમાં જ તારી ખુશી છે. તારી ખુશી માટે હું કરું છું. ભાઈ, તારે વેચી નથી નાખવાનું. હું તને રસ્તો બતાવું છું ને એ એને સીધી કરવા માટેનો રસ્તો છે. આપણે તો હંમેશા સાથે જ રહેવાનું છે. હવે પછી એને એવું કહેજે કે આપણા ગામના પેલા મોટા ડૉક્ટર છે ને એને મેં ફોન કર્યો અને એની હારે મેં વાત કરી છે અને એણે સોદો ડન કર્યો છે. મારા ભાગની બધી મિલકત એ લેવા તૈયાર છે અને કાલે મને પૈસા આપવા તૈયાર છે. અને મેં એને વચન આપી દીધું છે કે હા સાહેબ, અત્યારથી જ મિલકત તમારી અને કાલે સવારમાં પૈસા મારે. ડૉક્ટરે મેં કીધું છે કે સવારમાં આવીને તારા પૈસા ગણી લેજો. ભાવતાલ નક્કી કરી અને મેં હાટું કમ્પ્લીટ કરી નાખ્યું છે. બરાબર?
પછી જો આનો પડઘો પડે, એનું જો મગજ ન બદલી જાય ને તો તારા ભાઈને કહેજે. સારું ભાઈ, હું તમે જેમ કીધું ને એમ એ પણ એને કહી જાઉં છું. ભાઈ, આપણું આ છેલ્લું હથિયાર છે. આનું મગજ ફેરવવા માટેનું અને એને સીધી લીટીમાં લાવવા માટેનું આ આપણું છેલ્લું બ્રહ્માસ્ત્ર છે. એનો ઉપયોગ કર. જેમ રણ મેદાનમાં અર્જુન જીતીને આવ્યો હતો ને, એમ મારો ભાઈ લક્ષ્મણ જીતીને આવશે. હાલ ભાઈ. હા. આવો પધારો. હવે પાછું હું થયું મોઢું લટકાઈને બેઠા છો? અને જે થયું હોય એ ભલે થયું. પહેલા મને એ વાતનો જવાબ આપો કે મેં તમને હમણાં વાત કરી હતી એનું તમે શું વિચાર્યું છે? હવે થોડી ધીરજ રાખ. તે જે કીધું ને, મેં મારા મોટા ભાઈને બધી વાત કરી અને મેં મારા મોટા ભાઈને કહી દીધું કે આ ગામની જેટલી બી મિલકત છે મારા નામે, એ બધી મિલકત મારે વેચી દેવી છે. કેમ કે રાધી આ ગામમાં રહેવું નથી, કોઈ વ્યવહાર નથી રાખવો, તો મિલકત મારે શું કામની? અને આમ પણ આપણા ગામના ડૉક્ટર સાહેબ છે, એમણે મિલકત લેવી છે. તો મેં ભાઈને વાત કરી છે, ભાઈએ ડૉક્ટર સાહેબને વાત કરી છે, એ આપણી બધી માલ મિલકત અને મારા ભાગના હિસ્સાની જેટલી બી જમીન છે એ બધી મેં લઈ લીધી છે અને ભાઈએ ડૉક્ટર સાહેબને વેચી દીધી છે. અને કાલે પૈસા આવી જશે, મારા ભાગના બધા પૈસા તું લઈ અને સિટીમાં ચાલી જજે. અને પછી હું થોડા દિવસ પછી હું આવી જઈશ. આ તમે શું હવે બોલો? શાંતિ ને તને? અરે આ તમે શું બોલો છો? એનું તમને ભાન છે? તમે આપણા ભાગની બધી પ્રોપર્ટી વેચી દીધી અને હવે પછી અહીંયા નહીં આવતી? આનો મતલબ મને સમજાતો નથી. હું ત્યાં શહેરમાં તમારા વગર એકલી જઈને શું કરીશ? પણ હું ક્યાં ના કહું છું? તારે નથી આવું અહીંયા ગામમાં, પછી હું આવીશ મારા ભાઈને મળવા માટે. પણ તું શાંતિથી સિટીમાં રહેજે અને મારા ભાગના બધો હિસ્સો હું તને આપી દેવા માંગુ છું. ના, એવું નથી કરવું. આપણા ભાગનું કોઈ વસ્તુ વેચવાની ક્યાં જરૂર છે? તો રાખવાની બી ક્યાં જરૂર છે? અરે આપણે આ બધું વેચીને શહેરમાં જતા રહેશું તો આ ગામમાં આપણી ઇજ્જત શું રહેશે? શું મોઢું લઈને આપણા ગામમાં પાછા આવશું? અને આ લોકો આપણી કેવી કેવી વાતો કરશે? તમે સમજવાની કોશિશ કરો. બાપ દાદાની વિરાસતમાં આવેલી જમીન આપણે આવી રીતે કોઈને વેચી ન શકીએ. હું પણ તને એ જ તો સમજાવવા માંગુ છું, પણ તને આ ગામડું નથી ગમતું, મારા ભાઈ ભાભીનો સ્વભાવ નથી ગમતો. તમને સમજવામાં ફેર થાય છે. મેં ક્યારેય ગામડાને ખરાબ નથી કીધું. હા, મને ગામડામાં નથી ગમતું એ વાત સાચી છે, પણ શું તારે શહેર જવું છે? પણ અત્યારે પરિસ્થિતિ અને સંજોગ એવા છે કે હું શહેર નથી જઈ શકતો. ત્યાંના ભાડા, તેનું રહેવાનું, અત્યારે પરિસ્થિતિ આપણી વિકટ છે. એટલે મેં તને એમ કીધું આપણે થોડી દિવસ અહીંયા રહીએ. પણ તે તો જીદ જ પકડી છે, મારે જવું છે. તો મેં ભાઈને કહી દીધું કે ભાઈ મારા ભાગનો માલ મિલકત બધી મને આપી દો અને વેચી દો, મારે અહીં નથી રહેવું. ના, પણ હજી તમે ભાઈને ના પાડી દો. મારે નથી જવું. મારે આ બધું વેચીને નથી જવું. મને સમજાય છે કે સાચું શું આ ગામડાની દિવાલોમાં છે, ગામડાના ખેતરોમાં છે, ગામડાની ખેતીમાં છે, ગામડાના કૂવામાં છે. મારે નથી જવું. તમે કહેશો એમ કરીશ. હું ભાઈ અને ભાભીની સેવા પણ કરીશ. હજી મને તારી વાત પર વિશ્વાસ નથી, પણ મારા ભાઈ અને ભાભીને હું હવે વધુ દુઃખી કરવા નથી માંગતો. એમને ના નહીં કહી શકું. હું તમને વચન આપું છું કે હું તમારા ભાઈ અને ભાભીને જરાય દુઃખી નહીં કરું, એમની સેવા કરીશ. પણ મારે આ બધું વેચીને નથી જવું. ખરેખર? હા, ચાલો આપણે ભાઈને અને ભાભીને મળી લઈએ. હા, તું જ મારા ભાઈ અને ભાભીને વાત કર. અને હું એમની માફી પણ માંગી લઉં. હા, હું માફી માંગવાને લાયક તો નથી, પણ એમ છતાં એમનું દિલ તો વિશાળ દરિયા જેવું છે. હા. એ મને માફ કરી દેશે. ચાલો.
મોટા ભાઈ, મોટા ભાભી, મને માફ કરી દો. પણ બેટા આમ અચાનક માફી માંગવાનું કારણ? મને ખબર જ હતી તમે મારી વાત ઉપર ભરોસો નહીં કરો, પણ મેં શહેરમાં જવાની ભૂખના લીધે તમને અને મારા સીતા જેવા ભાભીને મનમાં આવે એવા શબ્દ કહી દીધા છે, અને આજે એ વાતનો પસ્તાવો મને થાય છે. ખબર નહીં, મારી આંખે શહેરના પાટા બંધાઈ ગયા હતા, અને આજે હું એક ભાઈને ભાઈથી અને એક દીકરાને માથી અલગ કરતી હતી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, પણ તમારું સ્થાન તો ભગવાન કરતાં પણ વિશેષ છે. મને માફ કરી દો. નહીં રાધી, માફી ન મંગાય, અને હું તને માફ પણ નહીં કરું, કોઈ સંજોગે નહીં કર્યું. કારણ તારી આંખના આંસુ છે ને એ જ માફી છે, એટલે મારે શબ્દોથી તને માફી નથી આપવી. બસ આ પસ્તાવાના આંસુ મારાથી વધારે નજીક લાવે છે. ના મારાથી ના, તારે રોવાનું ન હોય, રોવાનું હોય તારે. અરે આજે તો હું ખુશ છું. મારી રાધી, ફૂલ જેવી મારી રાધી મને પાછી મળી ગઈ. પાછી મળી ગઈ. ના બેટા, રાધી, મારા ભાઈ લક્ષ્મણે એનો હિસ્સો માંગ્યો તો મારી પાસે. આ તો ઠીક છે, એણે એનો હિસ્સો માંગ્યો, પણ મારા ભાઈએ એમ કીધું હોત ને કે આપણા પરિવારની જેટલી મિલકત છે ભાઈ બધી મારી ખુશી માટે આપી દો, તો આ ભાઈ આપી દે. રાધી, હા રાધી, હા. પણ આજે તે પાછા બે ભાઈઓને ભેગા મેળવી દીધા, એનાથી વધારે ખુશી શું હોય મારા માટે? તમે તો તમારી આંખોના દીવડા છો રાધી. તું અને લક્ષ્મણ મારી હિંમત છો, મારી તાકાત છો. તમારી ખુશી માટે તો આ ભાઈ જીવ પણ આપી દે. લક્ષ્મણ, મોટા ભાભી, હવે હું ક્યારેય ગામડું છોડવા નથી માંગતી. અહીંયા જેવા માણસો, અહીંયા જેવી સંસ્કૃતિ બીજે ક્યાંય ન હોઈ શકે. હવે હું તમારા ચરણોમાં રહીને તમારા બંનેની સેવા કરવા માંગુ છું. રાધી, એક વાત કહું, જ્યારે અંધારું કાળું ડિબાંગ જેવું થવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે બસ હવે સોનાના સૂરજનું કિરણ નજીક જ છે. જ્યારે તું મને કડવા વેણ બોલતી હતી ને ત્યારે દરેક વેણે હું એ જ વિચારતી હતી કે હવે અંધારું વધારે કાળું થવા માંડ્યું છે, અને હવે મારી રાધી રૂપી સોનાનું કિરણ આવવાનું જ છે. અને બેટા, આજે એ વાત સત્ય થઈ, તું મારી પાસે પાછી આવી ગઈ. મને ખબર છે હવે મારી રાધી મને અને મારા ગામને મૂકીને ક્યાંય નહીં જાય. નહીં જાય ને બેટા? હા ભાભી, હવે એની ભૂલ સમજાઈ ગઈ છે. હવે એ આપણે રસ્તેથી પાછી વળી ગઈ છે. ભાઈ, એને માફ કરી દેજો ભાભી. ભાઈ, ખબરદાર જો આવા શબ્દ બોલ્યા છો તો. મારી રાધીએ ભૂલ નથી કરી, આ તો એની નાદાની હતી. હવે આજે મારી દીકરી, મારી રાધી સમજદાર થઈ ગઈ છે. કહેવત છે ને ભાઈ, દેર આયે પર દુરસ્ત આયે. એમ રસ્તો ભૂલી ગઈ હતી, પણ સાંજે તો ઘરે આવી ગઈ ને. ભગવાનનો આભાર માનો. એટલે જ કહેવાય છે, સવારનો ભૂલ્યો હાંજે પાછો આવે ને. એને ભૂલો તો ના એને કહેવાય. ભૂલ્યો ન કહેવાય, એને ભૂલ્યો ન કહેવાય.